हेलो स्टूडेंट्स, चलो स्टार्ट करिए बेटा આપણો આજનો ટોપિક. આજનો ચેપ્ટર 2 નો ટોપિક નંબર 2.7 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. આપણે હવે ચાર્જીસનું એક સિસ્ટમ બનાવીએ અને એની પોટેન્શિયલ એનર્જીની વાત કરીએ. ઓકે, જો સ્થિતિ ઉર્જા વર્ડથી તો તમે લોકો બેટા ઓલરેડી પરિચિત છો જ. સ્થિતિ ઉર્જા શું છે ખ્યાલ પણ છે અને આપણે બધી સ્ટોરી કરેલી પણ છે 11થમાં યા તો આપણે 12થમાં પણ આ જ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં પણ આપણે વાર્તાઓ દી થઈ છે. હવે કંઈક વાર્તા થઈ હશે W બરાબર ડેલ્ટા યુ, મતલબ તમે જે પણ કાર્ય કરો છો એ તંત્રની સ્થિતિ ઉર્જાના તફાવત રૂપે સ્ટોર થશે. પણ આપણે ઘણીવાર જનરલી એવું માનતા હોઈએ છીએ કે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી 0 છે. એટલે જે આવું આપણે કહીએ ડેલ્ટા યુ એટલે શું લખી શકો તો કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ લખી શકો. હવે જો આ યુ ઇનિશિયલ 0 હોય તો યુ ફાઇનલ એ જ એની સ્થિતિ ઉર્જા જેટલી થઈ જશે. આવું તમે ગ્રેવિટેશનમાં પણ કર્યું હતું કે ગ્રાઉન્ડ લેવલ પર આપણે સ્થિતિ ઉર્જા 0 માનીએ અને એચ હાઇટ પર લઈ જાઓ છો તો એને એચ હાઇટ પર લઈ જવા માટે આપણે કાર્ય કરીએ mgh, એક્સટર્નલ વર્ક થાય આપણું mgh, તો mgh વર્ક ઇઝ ઇક્વલ ટુ યુ થઈ જાય, રાઈટ. તો સેમ કન્સેપ્ટ આપણે અહીંયા પણ એપ્લાય કરીશું. મતલબ કે સ્થિતિ ઉર્જા શું હોય કોઈ સિસ્ટમને ડેવલપ કરવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય જ એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય છે તેવું કહી શકો. હવે અહીંયા વિદ્યુતભાર માટે ધ્યાનથી સમજીએ આપણે બેઝિક હતું યાદ રાખવાનું તમારે. ચાર્જીસ માટે આપણે સમજીએ કે આપણે શું લાવવાનું છે કે એક તંત્ર બનાવીએ. શરૂઆત આપણે કરીશું બે ચાર્જીસની સિસ્ટમથી કે બે વિદ્યુતભારનું એક તંત્ર બનાવો Q1 Q2, પછી 3 વિદ્યુતભારના તંત્ર ઉપર જઈએ અને પછી મલ્ટિપલ હોય વધારે ચાર્જીસ હોય તો શું કરાય એના ઉપર આપણે વાત કરીએ. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ બેટા. આ એક ચાર્જ Q1 અને આ બીજો ચાર્જ Q2, તો આ એક સિસ્ટમ થઈ ગઈ. બે વચ્ચેનું અંતર માની લો R12. તો આ સિસ્ટમની મારે પોટેન્શિયલ એનર્જી જોઈએ છે. તો આ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેવી રીતે લાવી શકાય તો કે આ સિસ્ટમ બનાવવા માટે આપણે જે કાર્ય કરીશું એ કાર્ય જ તો આની પોટેન્શિયલ એનર્જી કહેવાશે બેટા. તો આ સિસ્ટમ બનાવવાની છે એટલે કે આ તંત્ર આપણે બનાવવાનું. તો આ તંત્ર કેવી રીતે બનાવવાનું એના પર ચર્ચા કરીએ. તો પેલું યાદ કર, જમીન પર બ્લોક જ્યાંની આપણે પોટેન્શિયલ એનર્જી 0 માની હતી. ઓલવેઝ એક રેફરન્સ તો સેટ કરીએ છીએ પોટેન્શિયલ એનર્જી માટે. એક રેફરન્સ પોઈન્ટ આપણે સેટ કરવો પડે, પછી આપણે એના આધારે બીજી એનર્જી લખી શકીએ. કે ગ્રાઉન્ડ પર 0 માટે એચ હાઇટ પર mgh. જો ગ્રાઉન્ડ પર mgh હોય, ગ્રાઉન્ડ પર જો mgh હોય તો એચ હાઇટ પર કેટલી લખાય 2mgh. તો સેમ વે અહીંયા પણ આપણે એક રેફરન્સ પોઈન્ટ માનીશું સિસ્ટમનો, જે કયો છે બેટા ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે પોટેન્શિયલ એનર્જી આપણે કેટલી માનીશું 0. હવે એ 0 પોટેન્શિયલ એનર્જીથી તમે ચાર્જીસને લઈને આવો. મતલબ ઇન્ફાઇનાઇટથી Q1 લાવ્યા પહેલાં, પછી ઇન્ફાઇનાઇટથી તમે Q2ને લઈ આવો. એ Q1 Q2 વચ્ચે આટલું અંતર થાય તે રીતે ગોઠવી દો. તો આમને લઈ આવવા માટે તમે જે વર્ક કર્યું હશે એ વર્ક એ આ તંત્રની પોટેન્શિયલ એનર્જી થશે. તો બેઝિક કન્સેપ્ટ ક્લિયર થયો કેવી રીતે આપણે ડિરાઈવ કરવાનું છે. પહેલાં એ સમજ પડવી જોઈએ કે કેવી રીતે આને ડિરાઈવ કરવાનું છે, પછી ડેરિવેશન ઉપર જવાય. બાકી ડેરિવેશન डायरेक्ट गोखવાનું नहीं. तो हमें काम क्या करना है वो तो आपको समझ में आ गया कि आ Q1 इन्फाइनाइट થી લઈને આવીએ, Q2 ને પણ અનંતથી લઈને આવીએ. તો આ બંનેને લાવવા માટે જે આપણે વર્ક કર્યું છે એ વર્ક જ પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થશે. ક્લિયર હુઆ? ઓકે. હવે આને જવા દઉં છું. આપણે ફાઇનલ લાવવાનું છે Q1 ને Q2 મારે જ્યાં લઈને આવવાના હતા અત્યારે તો છે જ નહીં, બધું ખાલી છે. તો આપણે માનીએ કે આ મારી કોઓર્ડિનેટ સિસ્ટમ છે x અને y, ત્યાં મારે Q1 ને Q2 લાવવાના છે. અભી તો નહીં હે ના, મતલબ અહીંયા કોઈ ચાર્જ જ નથી, કોઈ વિદ્યુતભાર હાજર છે નહીં. હવે અહીંયા કોઈ વિદ્યુતભાર જ ના હોય બેટા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી 0. મતલબ આ એક ખાલી વિસ્તાર છે, ઇટ્સ અ ફ્રી સ્પેસ. ત્યાં કોઈ ચાર્જ નથી, કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. સમજ પડી? હવે અહીંયા હું પહેલો ચાર્જ Q1 ને લઈને આવું અંતથી અહીંયા એક લોકેશન ઉપર લાવીએ, એ ઉપર લાવીએ. ઓકે, હવે એ ક્યાં છે એ પણ આપણે કહેવું પડે. અને Q2 ને ક્યાં લાવવો છે તો કે માનો કે Q2 ने मारे लाओ छे B ऊपर. तो हमें ये पहले तो बता देना पड़ेगा थियरी के अंदर कि A અને B ક્યાં લોકેટેડ છે. તો આપણે કહી દઈએ કે A અને B ક્યાં છે. તો કે અહીં તંત્રમાં Q1 વિદ્યુતભાર
એ ઉગમ બિંદુથી R1 સદિશ જેટલા સ્થાન પર, એટલે આ રહ્યું R1 સદિશ, અને આને કહી દઈએ R2 સદિશ. તંત્રમાં Q1 વિદ્યુતભાર એ ઉગમ બિંદુથી R1 સદિશ સ્થાન સદિશ ધરાવતા એ બિંદુ પર અને Q2 ને O ને અનુલક્ષીને, ઉગમ બિંદુ એટલે O જ છે, O ને અનુલક્ષીને R2 સદિશ સ્થાન સદિશ ધરાવતા કયું પોઈન્ટ, તો કે બી पर लावा छे. हमें क्या काम क्या करना है वो पहले लिख लो. आ लखी लीधुं कि मारे आ करवानुं छे. एक Q1 ने ए पर लाववानो, Q2 ने बी पर लाववानो. साथे साथे लखी लो ए अने बी क्या है, तो कि ए ओ थी R1 वेक्टर और बी ओ थी R2 वेक्टर पर छे. ठीक है, अब लाते चलो. लाना कहाँ से होता है? इन्फिनिट थी. तो सौथी पहला बेटा कोने लावशो? Q1 ने. तो ज्यारे हूँ Q1 ने लईने आऊँ त्यारे ध्यानथी जोवो कि आ सिस्टमनी अंदर तो कोई चार्ज है ज नहीं, એટલે કે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ નથી. તો જ્યારે તમે Q1 ને પકડીને લઈને આવશો, ઇન્ફાઇનાઇટ થી Q1 ને પકડીને લઈને આયા, ટિક 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 એ આયા, તો કાર્ય કેટલું કરવું પડે બતાવો? 0. વાય? કેમ કે અહીંયા શરૂઆતમાં બેટા કોઈ જ ચાર્જ નથી. હવે કોઈ જ વિદ્યુતભાર નથી તો કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ નથી. ઓકે, જો સમજ, मान के अहीं कोई चार्ज होय, सपोज जो अहीं कोई चार्ज होय ओ ऊपर, मानो कि पॉजिटिव चार्ज पड़्यो छे, तो आ पोतानुं आम इलेक्ट्रिक फील्ड फैलाईने राखे के ना राखे? आ रीते होय ने एनुं इलेक्ट्रिक फील्ड. हवे जो मारे कोई चार्ज ने इन्फाइनाइट थी लईने आववो होय, अनंतथी मारे लईने आववो छे, तो आ इलेक्ट्रिक फील्डने लीधे एने धक्को लागशे ने. पॉजिटिव चार्ज ने जो हूँ लईने आवतो होय, अहींया पहोंच्यो छे, तो आने आम फोर्स लागशे के नहीं लागे? तो आना विरुद्धमां मारे ने लईने आववो पड़े के नहीं? तो एना विरुद्धमां लईने आववो पड़े. धैट मीन्स के तमारे कंईक कार्य करवुं पड़े. क्यारे करवुं पड्युं बेटा? ज्यारे आ फोर्स आव्यो. हवे आ फोर्स केम आव्यो हतुं? तो के मैं एवुं मान्युं के ऑलरेडी चार्ज अहींया पड्यो छे ओरिजिन उपर, अने जेना लीधे इलेक्ट्रिक फील्ड छे, ए फील्डने लीधे फोर्स आव्यो. इलेक्ट्रिक पोटेन्शियल जे लाया हता एमां आज तो स्टोरी आपणे करी हती एकम धन विद्युतभारने लईने आववा माटे. पण अहींया स्टोरी शुं छे? कोई चार्ज ज नथी तो इलेक्ट्रिक फील्ड नथी, इलेक्ट्रिक फील्ड नथी तो आ फोर्स नथी, मतलब कोई विरोध करवावाळुं ज नथी. तो तमे चार्जने एमने एम लईने आई शको छो. कोई विरोध नथी करतो तो तमारे कोईना विरोधमां कार्य करवानी जरूर पण नथी. तो ज्यारे तमे Q1 ने बेटा इन्फाइनाइट थी ए पर लाईने मूकी दो तो कोई ज कार्य करवुं पड़शे नहीं. समझ में आया? चलो, ये था अपना रफ वर्क, इसको हटाओ. तो आटली खबर पड़ी आपने पहला ज कि Q1 ने हूँ इन्फाइनाइट थी ए पर लई जाऊँ छूं, तो आपणुं करवुं पड़तुं कार्य एने आपणे W1 कहीए तो W1 बराबर 0 थशे. केम? तो कि शरूआतमां कोई ज विद्युत क्षेत्र हाजर नहीं, तंत्र तो खाली हतुं. तो Q1 एमने में आई गयो शांतिथी, आराम से आ गया. हवे तो कि हवे आ सिस्टम ऊपर Q1 चार्ज छे. हूँ आने जेम जेम मॉडिफाई करतो जाऊँ छुं एम एम समझता रहेजो. तो कि हवे अहींया Q1 चार्ज ए ऊपर आईने बेसी गयो. ये रहा अपना Q1 चार्ज. अब क्या होगा? तो कि हवे आ Q1 एम कहेशे कि हूँ तो आई गयो छुं भाई, तो हूँ तो मारू इलेक्ट्रिक फील्ड तो जनरेट करीश. तो आ पोतानुं इलेक्ट्रिक फील्ड फैलाईने राखशे. मान के आ पॉजिटिव छे तो आने पोतानुं इलेक्ट्रिक फील्ड फैलाई दीधुं. आ जागृतिने आपणे सेपरेटली समझीए. अहींया समझ, तो आ Q1 आई गयो ए उपर, तो आ शुं कहेशे कि भाई हूँ तो मारू इलेक्ट्रिक फील्ड फैलाईश ज. तो आने पोतानुं इलेक्ट्रिक फील्ड फैलाई दीधुं. आ ए पर आवीने बैठो. हवे बीजा चार्जने आपणे क्यां लाववानो? Q2 ने बी उपर लाववानो. तो बीजो चार्ज तारे अहींया लाववानो छे बी उपर. क्यांथी लईने आवीश? इन्फाइनाइट थी. तो आनुं इलेक्ट्रिक फील्ड तो छे ज. हवे तो हवे ज्यारे बीजाने तमे लईने आवशो तो आ फील्डनी विरुद्धमां कंईक कार्य करवुं पड़शे के नहीं? हाँ, करवुं पड़शे. केम के हवे तो आणे फील्ड आप्युं ने. ज्यारे Q1 आव्यो त्यारे फील्ड हतुं नहीं, એટલે Q1 फ्रीमां आई गयो
એના માટે કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. બટ હવે Q1 આવીને બેઠો છે તો Q1 કહેશે હું તો ભાઈ ફિલ્ડ ફેલાઈને રાખીશ. હવે જેને આવવું હોય એને મારો વિરોધ કરીને આવવું પડશે. સમજ પડી? તો Q2ને લઈ આવવા માટે તમારે કંઈક બાહ્ય કાર્ય કરવું પડશે. ક્લિયર હો રહા है? કેમ કાર્ય કરવું પડશે હવે Q2 માટે? તો એ કાર્ય આપણે કઈ રીતે લાવીશું સમજો वो भी. કાર્યનું આ ઇક્વેશન તમને ખબર છે, કાર્ય યુ બરાબર ડેલ્ટા યુ. ડેલ્ટા યુને તમે એવું બી તો લખી શકો Q ઇન્ટુ ડેલ્ટા વી. ઠીક હે ના? એન્ડ Q ઇન્ટુ ડેલ્ટા વી એટલે તો કે વી ફાઇનલ માઇનસ વી ઇનિશિयल. તમે ચાર્જને કયા કોને લઈને આવો છો? તો કે Q2 ने લઈને આવો છો. तो यहाँ लिख लो ये आपका Q2 है. वी फाइनल मतलब फाइनल पोटेंशियल. तो તમે કયા પોઈન્ટ ઉપર લાવો છો? તો ફાઇનલ બી ઉપર લાવો છો. તો બીનું પોટેન્શિયલ સપોઝ VB છે. તો આ થયું VB. અને ઇનિશિયલ તો ક્યાંથી લાવો છો એને? ઇન્ફાઇનાઇટથી. તો ઇનિશિયલ પોટેન્શિયલ માન લો ઇન્ફાઇનાઇટ વાલા है. હવે અનંત અંતરનું પોટેન્શિયલ કેટલું હોય? 0 હોય ભાઈ. अनंत अंतरे स्थिति ऊर्जा पण 0, अनंत अंतरे पोटेंशियल पण 0. तो ये क्या होता है? 0. तो कितलो थसे W? Q2 इंटू VB. समझ में आया क्या? Q2 इंटू VB. ठीक, समझ पड़ी प्रोसेस? हवे लखवानी बात कर लीए. हूँ आ हटाई दઉં છું હવે. VB आ VB हटाता पहला तमने एक बात करेलू कि VB कोने आप्યું? Q1 है. इलेक्ट्रिक फील्ड कोनी हती? Q1 ની. तो जो स्थितिमान आयु ए पण कोने लीधे आवे बेटा? Q1 ने कारणे. तो Q1 ने कारणे फील्ड दोरी छे, कन्फ्यूजन ना राखशो. फील्ड ने लीधे एक सिंपल Q1 पड्यो होय तो एनाथी R ए थी बी नु अंतर R12 मानो. R12 अंतरे कोई बी पॉइंट छे तो आ बी उपरनु स्थितिमान लखवू होय तमारे VB तो केटलुं लखशो? K Q1 बाय R12. लखाय के ना लखाय? समझ पड़ी है? आ थयुं Q1 ने कारणे R12 अंतरे B पासे विद्युत स्थितिमान. आ रीते लखी शको छो. समझ में आया? ये रहा. ओके, तो त्या स्थितिमान है. अब क्या कर लो? अब वर्क कैलकुलेट कर लो. क्योंकि જ્યારે હવે આપણે લઈને આયા, કોને લઈને આયા? Q2 ને. ક્યાંથી લાયા બેટા? ઇન્ફાઇનાઇટથી. આ રીતે કેલ્ક્યુલેટ કરીશું તો કે ભાઈ Q1 માટે પતી ગયું. હવે Q2 ને ઇન્ફાઇનાઇટથી તમે B લઈને આવો છો તો કરવું પડતું કાર્ય W2 બરાબર શું લખાય? તો કે Q2 ઇન્ટુ VB. કેમ આવું લખાય? મેં જસ્ટ હમણાં તમને અહીંયા જ સમજાયું. સમજ પડી? હમ ડાયરેક્ટ यही लिखेंगे. આગળના 2-3 સ્ટેપ લખવાની જરૂર નથી. અને લખવા હોય તો જે મેં હમણાં અહીંયા લખ્યા હતા એ તમે આની ઉપર લખી શકો છો. Q2 इंटू VB. VB कितना है? K Q1 बाय R12. तो फाइनल आंसर क्या बना? K Q1 Q2. देखो ध्यान से, K Q1 Q2 बाय R12. आ थयुं W2. Q2 ने लई आववा माटे करेलुं कार्य. तो टोटल कार्य आपणे केटलुं कर्युं बेटा? तो कि पहला Q1 ने लई आया अनंतथी अहींया. પછી Q2 ने लाया अनंतथी पकड़ीने. ए आयो 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 आई गयो आपणो आ Q2. तो Q2 ने लावा तमे कार्य कर्युं W2 आ रह्युं. Q1 ने लायेला कार्य कर्युं W आ रह्युं. तो आखुं सिस्टम बनाववा तमे टोटल केटलुं कार्य कर्युं? W1 प्लस W2. अने आ कार्य ज क्यां जाय? सिस्टममां पोटेन्शियल एनर्जी रूपे स्टोर थाय. तो लखीए आम तंत्र बनाववा करेल कुल कार्य W बराबर W1 प्लस W2. W1 तो 0 है भाई. W2 कितना है? K Q1 Q2 बाय K Q1 Q2 बाय R12. मतलब फाइनल आंसर इज K Q1 Q2 बाय R12. અને આ કાર્ય જ ક્યાં જશે? તંત્રની સ્થિતિ ઊર્જા રૂપે સ્ટોર થશે. વાય કાર્યને સ્થિતિ ઊર્જા રૂપે તમે ક્યારે લઈ શકો? જ્યારે સંરક્ષી બળોની વાત હોય, સંરક્ષી ફિલ્ડ હોય. અને આપણી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તો સંરક્ષી છે. મેં પહેલાં પણ ચર્ચા કરેલી છે. તો વિદ્યુત ક્ષેત્ર લખી શકો તમે આવું. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી આ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ U. Therefore
આપણી જે સ્થિતિ ઉર્જા થઈ યુ એ થઈ ગઈ કે Q1 Q2 બાય R12. બોલો ચમકા સબકો? કેવી રીતે લાવવાનું સમજ પડી? બ્રીફમાં કહી દઉં બેટા, ફટાફટ જલ્દીથી. આપણે બધી જ કહાની ડિટેલમાં સમજ્યા, પણ એને શોર્ટ કરીને સમજી લઈએ કે મારે સિસ્ટમની અંદર બે ચાર્જ જોઈએ છે, Q1 અને Q2. Q1 Q2 બંનેના લોકેશન મેં કીધા. Q1 ઉગમ બિંદુથી R1 અંતરે અને આ જે Q2 છે ઉગમ બિંદુથી R2 અંતરે જોઈએ છે. અને આ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે R12. Q1 ને અનંતથી લઈને આવો ત્યારે કોઈ કાર્ય નહીં કરવું પડે, કારણ કે ઇનિશિયલી કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ નહીં. હવે Q1 પડ્યો છે તો એને પોતાની ફિલ્ડ ફેલાઈને રાખી હશે. હા, તો Q2 ને લઈને આવશો ત્યારે આ ફિલ્ડનો વિરોધ કરીને આવવું પડશે. યસ, તો તમારે કંઈક કાર્ય કરવું પડશે. હા, કરવું પડશે. સમજ में आ रहा है? તો એ કાર્ય કેટલું થયું? તો કે કાર્ય થાય W બરાબર Q ડેલ્ટા V થી લાવી શકો, જ્યાં ડેલ્ટા V પોઈન્ટનું પોટેન્શિયલ માઇનસ ઇન્ફિનિટનું પોટેન્શિયલ. હવે એ પોઈન્ટનું પોટેન્શિયલ કોને આપ્યું? Q1 ને આપ્યું, बिकॉज अब तो Q1 वहाँ पे पड़ा हुआ है. ठीक है ना? તો આ રીતે આપણે Q2 ઇન્ટુ VB કર્યું. Q2 લાયા ઇન્ટુ ત્યાંનું પોટેન્શિયલ VB જે Q1 એ આપ્યું છે. સમજ પડે છે? આ રીતે W2 મળ્યું કે Q1 Q2 બાય R12. બંનેને એડ કરી લો તો ટોટલ વર્ક તમારું થયું. અને આ વર્ક ફિલ્ડ સંરક્ષિત હોવાથી તમે સ્થિતિ ઉર્જા છે તેવું કહી શકો. એટલે પોટેન્શિયલ એનર્જી આવી ગઈ કે Q1 Q2 બાય R12. બોલો ક્લિયર હુઆ ક્યા? તો આ બધા જે ઇન્ફિનિટ થિયરો દોર્યા છે ને આકૃતિમાં દોરવાની જરૂર નથી. ओके, फाइनली हमें याद क्या रखना है ये समझ लो. याद क्या रखना है वो देख लो. एक Q1 चार्ज है, बीजो Q2 चार्ज, बने पॉइंट चार्ज, बे वच्चे डिस्टन्स मानी लो R होय तो आ एक तंत्र कहवाय. आनी स्थिति ऊर्जा U लखी शकाय के Q1 Q2 बाय R, ज्यां R आ बे वच्चेनुं डिस्टन्स लेवानुं. આમાં R12 હતું તો આન્સરમાં R12 આવ્યો. દાખલો આવે ડિસ્ટન્સ R હોય તો R લખવાનું. અને આ ઇક્વેશનમાં ચાર્જીસ એટલે કે Q1 અને Q2 ને વિથ સાઇન મૂકવાના છે. યાદ રખના है हमें. Q1 Q2 ને કેવી રીતે મૂકવાના બેટા? વિથ સાઇન. ઓકે, જેમ પોટેન્શિયલમાં V ની અંદર મેં તમને કહ્યું હતું વિથ સાઇન મૂકવાના, સેમ વે યુમાં પણ કેવી રીતે મૂકશો બેટા? વિથ સાઇન. હવે આપણે આ એક થિયરી થઈ તમારી. હવે આપણે વાત કરીશું કે બેના બદલે 3 ચાર્જ लाया हो तो Q3 પણ લાવીએ તો શું થાય? सोचो तो क्या होगा. અને આ थियरी पहला लिख लो आराम थी, इंपॉर्टेंट थियरी ये लिख लो. उसके बाद हम बात करते हैं 3 के लिए. लिख लो चलो. तो चलो स्टार्ट करिए 3 विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा. जो 2 विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा આપણે શીખી ગયા બેટા. એમાં એવી વાત થઈ કે બેનો સિસ્ટમ જ્યારે બનાવીએ છીએ Q1 અને Q2ની, તો બંનેને ક્યાંથી પકડીને લઈને આવવાના? ઇન્ફાઇનાઇટથી. તો 3ની બનાવો તો પણ ત્રણેયને ક્યાંથી પકડીને લઈને આવવાના? અગેન ઇન્ફાઇનાઇટથી. તો સ્ટોરી તો એ જ થવાની, બટ થોડી એક્સટેન્ડ થશે કે પહેલાં Q1ને પકડીને લાવો, પછી Q2ને પકડીને લાવો, પછી Q3ને પકડીને લાવો અને એક તંત્ર બને, એનું કાર્ય ગણો. એ કાર્ય જ સ્થિતિ ઊર્જા રૂપે સ્ટોર થાય. તો ચલીએ ફટાફટ से સ્ટાર્ટ કરते हैं. તો જેમ હમણાં હતું એવું જ કે ભાઈ એક્સ અને વાય કોર્ડિનેટ સિસ્ટમ નક્કી કરી લો. ચલો કરી લીધી. તો કે મારે 3 વિદ્યુત ભારો લાવવા છે. જે કંઈક આવી રીતે લાવું. એ બિંદુ ઉપર હું Q1 લાવીશ, બી ઉપર હું Q2ને લાવીશ અને સી બિંદુ પર હું Q3ને લાવીશ. ઓકે, હવે એ ક્યાં છે? તો કે O થી R1 વેક્ટર જેટલા અંતરે. બી ક્યાં છે? તો કે R2 વેક્ટર અંતરે. અને સી ક્યાં છે? R3 વેક્ટર અંતરે. ડ્રો કરવા હોય તો આ રીતે થયો ભાઈ, સીધો જા. આ રીતે થયો આપણો R1 વેક્ટર, આ રહ્યો આપણો R2 વેક્ટર અને આ રહ્યો આપણો R3 વેક્ટર. પણ નથી હું ડ્રો કરતો, હટાવું છું, बिकॉज आकृति बहुत कॉम्प्लिकेटेड ना થઈ જાય. चलो इसको हटा लो. હટ ગઈ. તો આપણે તંત્રમાં શું કરવું છે? તો કે 3 વિદ્યુત ભારો Q1 Q2 અને Q3 ને અનંતથી ક્યાં લઈને આવશું? તો કે આપણું જે ઉગમ બિંદુ છે O માન લો, O ને અનુલક્ષીને અનુક્રમે R1 વેક્ટર, R2 વેક્ટર અને R3 વેક્ટર ધરાવતા એ
બી અને સી પર આપણે લાવવાના છે. ઓકે, તો કામ તો ખબર પડી ગઈ છે. મેં હમણાં समझाયું, એમાં मैं તમને બધી स्टोरी कहानी समझाई थी, बट अब कहानी तो वही है, तो हम रिपीट नहीं कर रहे. आपको समझ में आ गया हमें क्या करना है. Q1 Q2 Q3 ए બી સી ઉપર લાવવાના છે. એ બી સી ક્યાં છે એ ચર્ચા કરી લીધી. પહેલું શરૂઆત ક્યાંથી કરવાની? ઇન્ફાઇનાઇટથી પકડીને કોને લઈને આવશો બેટા? Q1 ને. તો આ રહ્યો આપણો ઇન્ફાइनाइट. आसमां है जहां इनफाइनाइट है वहां, तो लेके आओ Q1 को. तो टिक 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 आ गया अपना Q1 घूमता हुआ. तो ये रहा Q1. Q1 આવ્યો ત્યારે પહેલાથી કોઈ ફિલ્ડ હતું ત્યાં? નતું. તો Q1 ને લાવવા માટે કરેલું કાર્ય કેટલું બેટા? 0. जो मैंने पहले लिखा था वो अभी भी सेम वही रहेगा. तो લખીએ આપણે કે ભાઈ Q1 ને ઇન્ફાઇનાઇટ થી એ પર લાયા तो करवू पड़तू कार्य. समझो शू लखो छू? कपका मतलब क्या? करवू पड़तू कार्य. W1 वो 0 रहेगा. वाई? बिकॉज शुरुआत में कोई विद्युत क्षेत्र ते हाजर नहीं. ओके, એટલે पहला Q1 ने લઈ આવવા કોઈ કાર્ય થયું નથી. अब किसको लाना होता है? Q2 को. तो Q2 ने लावा तो कार्य थશે. જે સ્ટોરી હમણાં હતી ત્યાં સુધી તો રિપીટ ટેલિકાસ્ટ જ આવશે. તો Q2 ને લઈને આવીએ છે તો કાર્ય થશે. રીઝન કે Q1 એમ કહેશે કે ભાઈ હું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીશ ને, મતલબ મારા લીધે તો આ જે બી ભાઈ પડ્યા છે આનાથી આ બી કેટલે દૂર છે? તો કે આ 1 કહીએ, આને 2 કહીએ, આને 3 કહીએ, તો આ દૂર છે R12. તો કે હવે હું બેઠો છું અહીંયા, આ સી નું તો અત્યારે અસ્તિત્વ જ નથી, હટાય કે હું બેઠો છું તો હું તો આને પોટેન્શિયલ આપી દઈશ. મારી તો ફિલ્ડ હશે, મારી ફિલ્ડને લીધે આ બી બિંદુ પર કંઈક પોટેન્શિયલ હોય જ, હોય કે ના હોય? ઓબ્વિયસલી હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યાં હોય બેટા ત્યાં દરેક બિંદુ પર પોટેન્શિયલ આપણે લખી શકીએ છીએ. પોટેન્શિયલની થિયરીમાં મેં તમને એવું સમજાવ્યું છે કે પોટેન્શિયલ એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર દરેક પોઈન્ટની એક પ્રોપર્ટી છે. જ્યાં તમે ચાર્જને લઈ આવો છો તો કંઈક કાર્ય કરવું પડે છે. તો બસ મેં વહી કરના કે હવે Q1 ને કારણે બી પાસે સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન લખીએ. વીબી કેટલું થશે? Q1 થી કેટલા અંતરે? R12 અંતરે, તો થાય કે Q1 બાય R12. अब Q2 ने ઇન્ફાઇનાઇટ થી ક્યાં લઈને આવીએ? બી પર. Q1 ને લાયા, હવે Q2 ને લઈએ. તો અગેન કપકા કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 ને લાવો છો તો Q2 જે લાવો તે પોઈન્ટનું પોટેન્શિયલ લખી લો. વીબી एक्चुअली હોય વીબી માઇનસ વી ઇન્ફાઇનાઇટ, બટ વી ઇન્ફાઇનાઇટ તો 0 હતા એના. તો Q2 ઇન્ટુ વીબી. તો Q2 ઇન્ટુ વીબી એટલે કે Q1 બાય R12. સો આન્સર ઇઝ કે Q1 Q2 બાય R12. આ થયું આપણું W2. तो यहाँ पहुंच गया Q2. आप उठा के लाए इसको इनफाइनाइट से. चमका यहाँ तक भाई लोग? यहाँ तक क्लियर है? अब किसको लाना है? स्टोरी यहाँ हजू पूरी नहीं थी. હવે આપણે કોણ લઈને આવવાનો છે? ત્રીજાને. તો અગેન એક્સટેન્ડ કરો, બટ अब ध्यान से सुनो. ત્રીજાને બેટા હું લઈને આવું છું આ પોઈન્ટ ઉપર, સી બિંદુ પર. હવે આ સી બિંદુ કેટલા લોકોની ફિલ્ડની અંદર આવશે? તો કે આ બંનેની ફિલ્ડ. આ Q1 એ પણ પોતાની ફિલ્ડ ફેલાઈને રાખી, Q2 એ પણ પોતાની ફિલ્ડ ફેલાઈને રાખી છે. તો આ સી બિંદુ ઉપર બંનેની ફિલ્ડની ઇફેક્ટ થશે. હા, ઓબ્વિયસલી થશે. તો આ સી ઉપર આ બંનેનું પોટેન્શિયલ આવશે. હા, આવશે. તો આ સી બિંદુ પર Q1 ને લીધે પણ પોટેન્શિયલ આવે અને Q2 ને લીધે પણ પોટેન્શિયલ આવે. સીધી દોરો યાર, દોરતા શીખો. हाँ हाँ, अब सही है. तो Q1 થી આ માની લો 1 અને આને 3 કહીએ તો R13 ડિસ્ટન્સ અને આ ભાઈ R23 ડિસ્ટન્સ પર છે. તો Q1 થી R13 અંતરે આકૃતિ સાઈડમાં દોરીએ, સમજવા માટે દોરીએ છે. Q1 થી આ કેટલા અંતરે છે ભાઈ? ये वाला पॉइंट R13 અને Q2 થી R23 આ આપણું સી બિંદુ. તો આ સી પરનું પોટેન્શિયલ, સી બિંદુ પરનું પોટેન્શિયલ કોને કોને કારણે આવશે? તો કે Q1 અને
Q2 ने कारणे C परનું સ્થિતિમાન VC એ Q1 ને લીધે આવશે. मान लो V1 कहिए અને Q2 ने લીધે આવ્યું, સપોઝ V2 કહીએ. Q1 થી સ્થિતિમાન તો કે K Q1 બાય અંતર, ઇટ્સ K Q1 બાય R13 પ્લસ Q2 થી સ્થિતિમાન K Q2 બાય R23. તો આટલું સ્થિતિમાન C બિંદુ પર છે. સમજ પડી? હવે આ C ઉપર સ્થિતિમાન છે VC. હવે ઇન્ફાઇનાઇટથી હું Q3 ને પકડીને લાવું, કોઈ પણ રસ્તા પર લઈને આવાય, कार्य मार्ग पर आधारित नहीं. ये कहाँ बताया था सर आपने? पहले के लेक्चर्स में. आगळना लेक्चर जो ત્યાં આપણે બધી ચર્ચા થયેલી છે, कुछ हम छोड़ते नहीं है. तो આ C ઉપર જ્યારે આવીએ છે ત્યારે કાર્ય ગણીએ તો Q3 ને ઇન્ફાઇનાઇટ થી C ઉપર લઈને આવ્યા તો કરવું પડતું કાર્ય W3 બરાબર Q3 ઇન્ટુ પોટેન્શિયલ એટ C. તો થયું Q3 इंटू पोटेंशियल C ऊपर आ रहा भाई K Q1 बाय R13 प्लस K Q2 बाय R23 मल्टीप्लाय कर लो थोड़ू एरेंज पर करी लीए. तो आ थयुं K Q1 Q3 बाय R13 प्लस K Q2 Q3 बाय R23. आ थयुं आपणुं W3. થઈ ગયા ત્રણેય માટેના ટોટલ કાર્ય મળી ગયા આપણને W1 W2 W3. अब क्या करना होता है? तीनों को ऐड कर लो. આ બધી લાઇન્સ જે હતી હટાવી દઉં છું. આકૃતિમાં આ લાઇનની તો જરૂર નથી, આ તો આપણે સમજવા માટે ડ્રો કરી હતી. ઓકે, તો अब तीनों को ऐड कर लो. तो तंत्र बनावવા માટે કરેલું કુલ કાર્ય ये भी समझने के लिए था. तो આમ તંત્ર બનાવવા કુલ કાર્ય W બરાબર W1 प्लस W2 प्लस W3. W1 કેટલું હતું બેટા? 0. ये वाला W2 K Q1 Q2 बाय R12 तो प्लस K Q1 Q2 बाय R12 प्लस W3. ये रहा K Q1 Q3 बाय R13 प्लस K Q2 Q3 बाय R23. પણ હું આ સેકન્ડ ટર્મને પહેલા લખું છું, લખાય ને સરવાળામાં આગળ પાછળ. K Q2 Q3 બાય R23 આ પછી લખું છું પ્લસ K Q1 Q3 બાય R13. તો ફાઇનલ આન્સર ઇઝ K Q1 Q2 બાય R12 પ્લસ K Q2 Q3 બાય R23 પ્લસ K Q1 Q3 બાય R13. તો આ કાર્ય થયું. અને આ કાર્યને જ શું કહેવાય બેટા? સ્થિતિ ઉર્જા. કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સંરક્ષિત છે. તો આ કાર્ય એને જ હું શું લખી શકું? U. માટે U ઇઝ ઇક્વલ ટુ ધીસ. ફરીથી નથી લખતો, આ જ ટર્મ અહીંયા આખી રિપીટ કરી લો. તો આ થઈ આ તંત્રની સ્થિતિ ઉર્જા. બોલો બેટા, સમજ પડી છે? આ કેટલા વિદ્યુત ભારનું તંત્ર હતું? 3. સમજ મેં આયા? આન્સરને ધ્યાનથી જોઈએ. આ W છે, જ U છે, અહીંયા એનું એ તમારે લખવાનું છે. તો જો આન્સરને બેટા ધ્યાનથી તો તમને ખબર પડશે કે જે તંત્ર છે ને આપણું, આ જ દોરું અહીંયા કે આ Q1 આ Q2 અને આ Q3, આ બે વચ્ચેનું અંતર R12, આ અંતર R13 અને આ અંતર R23. તો જ્યારે તંત્ર આપે અને સ્થિતિ ઉર્જા પૂછે તો આન્સર આ છે એ તમને ખબર પડી ગઈ. હવે આન્સરને જોઈને સમજો કે બે બે વિદ્યુત ભારોની તમે પેર બનાવો, જોડ બનાવો, બે ચાર્જીસની. ઓકે, તો સૌથી પહેલાં Q1 અને Q2 ચાર્જને જુઓ. આ રહ્યા Q1 અને Q2 આપણા. તો Q1 અને Q2ની એક જોડ બની. હા, ઓકે. આ બંનેની સ્થિતિ ઉર્જા એ U12 માનો. પછી Q1 અને Q3 આ એક બીજી જોડ બની. તો કે હા સર, આ બની. તો કે આની પણ એક સ્થિતિ ઉર્જા આવશે U13 અને આ એક पेयर बनी Q2, दिख रही है ये वाली पेयर, ब्लैक से बनाते हैं इसको. आमनी एक स्थिति ऊर्जा AU23. ओके, आने ब्लू थी बनाई लो.
तो 3 पेर बने छे, बे बेना जोड़का बनावाना। आ थई U13। तो बे बेना जोड़का केटला बन्या बेटा? 3 बन्या। तो ये त्रणेयनी स्थिति ऊर्जानो सरवाळो कर देवानो सिम्पली। ओके, U12 कर लो प्लस U23 कर लो प्लस U13 करी लो। सिम्पल जोड़ बनावानी छे। नाम तमे कई पण लखो, 13 लखो या तो 31 लखो, एनाथी कोई ज फरक नहीं पड़े, आंसर सेम आवशे। U12 एटले आ बे वच्चेनी स्थिति ऊर्जा। तो बेनी स्थिति ऊर्जानो इक्वेशन शुं हतुं? के Q1 Q2 बाय बे वच्चेनुं अंतर, बस वही लिख लो के Q1 Q2 बाय बे वच्चेनुं अंतर छे R12। जे पण अंतर तमे लख्युं होय R12 R21 23 एटले आ बेना तंत्रनी स्थिति ऊर्जा। तो ये थशे के Q2 Q3 बाय आ बे वच्चेनुं डिस्टन्स हमने यहाँ पे लिखा है R23, तो लिख लो डिवाइडेड बाय R23 प्लस आ बे वच्चे तो के Q1 Q3 डिवाइडेड बाय डिस्टन्स, डिस्टन्स हमने लिखा है R13, कोई R31 लख्યું હોય तो R31 લખશે। तो समझ पड़ी केवी रीते केल्क्युलेट करवानी छे पोटेन्शियल एनर्जी। अहींया बे बेनी पेर बनाववानी अने दरेक पेरमां स्थिति ऊर्जा लखवानी, एड करता जवानी अने ध्यान राखवानुं के जे चार्जिस मूकीए छे ए चार्जिस विथ साइन मूकवाना छे। ठीक है, यहाँ तक त्रणनी स्थिति ऊर्जामां खबर पड़ी छे। दाखलो करीए करते, चलो न्यूमेरिकल आना बेस्ट। ત્યાં સુધી તમે બેટા આટલું લખી લો, આરામથી નોટ કરી લો, આપણે લઈએ ન્યુમેરિકલ્સ। તો ચલો સ્થિતિ ઉર્જા ઉપર આપણે ન્યુમેરિકલ કરીએ। પહેલો ન્યુમેરિકલ થોડો ઇઝી જ કરીએ। એક ચોરસ કીધો બેટા, બાજુનું માપ છે L, કીધું કે દરેક શિરોબિંદુ પર Q ચાર્જ પથરાયેલા છે, તો આ મૂકી દો Q Q Q Q, બાજુનું માપ L L L L। તો આ તંત્ર બની ગયું। તંત્રની સ્થિતિ ઉર્જા આપણે ગણવાની છે। तो क्या करना होता है? इन्फिनिट से पकड़ीने एक ने लई ना हो तो 4 ने लाओ तो करेलू कुल कार्य गणो। हाँ ना, आपणे छेल्ले शुं शीख्या? छेल्ली पेटर्न आपणे त्यां एवी शीख्या कि भाई बे बेनी पेर बनावी लो, जेटली बे बेनी पेर बने एटली स्थिति ऊर्जा तमे एड कर लो। सिंपल, समझ पड़ी ने? तो अहीं बे बेनी पेर पेटला केटली बनशे? जो एक AB, बीजी BC, पछी CD, पछी DA, बने आटली? हाँ भाई बने। तो टोटल तंत्रनी स्थिति ऊर्जा U लखीए छे तो ये थशे UAB, AB वच्चेनी, B अने C वच्चेनी, C अने D वच्चेनी, D अने A वच्चेनी। तो 4 तो थई, और बन सकती है क्या? हाँ, A थी C अपने एक पेर कहेवाय कि ना कहेवाय? कहेवाय। तो A थी C सेम वे B टू D। હવે કોઈ પેર બાકી બચી છે? બધી જ આવી ગઈ છે। તો ધ્યાનથી વિચારજો, દરેક પેર આવી ગઈ છે। A થી B બનાવી પછી પાછી B થી A નહીં બનાવવાની। હા, તો એકની એક રિપીટ થઈ કહેવાય। A થી C બનાવો છો તો પાછી C ટુ A નહીં બનાવવાની, તો સેમ પેર રિપીટ કહેવાય બેટા। તો તમે સ્થિતિ ઊર્જા વધુ ગણી લીધી એવું થયું। તો એક પેર આ પણ બનશે A ટુ C અને એક આ પણ બનશે B ટુ D। તો એ પણ સ્થિતિ ઊર્જા આપણે એડ કરવાની થશે। તો U A થી C વચ્ચે એટલે કે UAC પ્લસ UB થી D વાળી। તો આ 6 પેર બનશે। હવે જો તો કોઈ પેર બનશે અહીંયા? નહીં બને। यहाँ तक क्लियर हुआ बच्चा लोग? હવે આ 6 ને તમે અહીંયા અલગ અલગ લખીને એડ કરીને આન્સર તો લાવી શકો છો, પણ દાખલાને આપણે થોડો સિમ્પલ બનાવીએ બેટા। તો એનાલિસિસ કરતાં મને એવું સમજ પડી કે A અને B જે પેર છે એમની સ્થિતિ ઊર્જા કેટલી થાય? ખાલી આ એક જોડની, आ एक पेर बने ए बी नी, एमनी जो हूँ स्थिति ऊर्जा लखूँ तो केटली लखाय? तो कि के क्यू क्यू बाय डिस्टन्स एल लखाय। बीसी वच्चे केटली थाय? एटली तो थाय के क्यू क्यू बाय एल। आ बे वच्चेनी पोटेन्शियल एनर्जी केटली, स्थिति ऊर्जा केटली? तो सेम एटली ज तो थाय के क्यू क्यू बाय एल। आमां पण एटली ज थाय। मतलब के ए बी नी जे पोटेन्शियल एनर्जी मळे छे एटली ज आ त्रणनी पण छे, बाकीना त्रणनी। हाँ, तो आपणे एवुं कही शकीए के आपणे ए बी जेवी 4 जोड़ मळशे। कई कही तो क्या 4 नी पोटेन्शियल एनर्जी कोना जेटली आववानी? ए बी जेटली तो आववानी। तो ये 4 ने आपणे एड करी लईए के ना करीए? मतलब आने शुं कही शकाय? 4 टाइम्स ए बी, सॉरी ये लिख सकते हैं ना, 4 टाइम्स U ए बी। ठीक है, कराए कि ना कराए?
પ્લસ હવે પેલામાં જુઓ તો એ બી જેવી ચાર જોડ બની પેલામાં AC मतलब ये वाली आ डिस्टन्स केटलू थाय तो कि A थी C नो डिस्टन्स केटलू थशे बेटा तो A थी C ज्यारे जाओ छो तो आ डिस्टन्स थशे √2L L અને L છે તો ગણી શકાય પાયથાગોરસ √2L તો A થી C ની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય કે Q બાય ડિસ્ટન્સ √2L એટલી જ તો આની થાય તો AB જેવી ચાર જોડ બને અને AC જેવી કેટલી બની સોરી AC નહીં हाँ AC सॉरी AC જેવી કેટલી બની બે જોડ બને છે કઈ કઈ તો કે AC અને BD तो आ AC અને BD ની પોટેન્શિયલ એનર્જી પણ સેમ આવશે તો એને 2 टाइम्स UAC કરી દેવામાં કોઈ જ વાંધો નથી तो अब हमें क्या कैलकुलेट करना है सिंपली UAB અને UAC तो એને અલગ ગણીને લઈ આવીએ AB ની પોટેન્શિયલ એનર્જી UAB બરાબર K Q એટલે KQ² બાય ડિસ્ટન્સ L અને AC ની પોટેન્શિયલ એનર્જી UAC બરાબર K Q એટલે અગેન KQ² બાય ડિસ્ટન્સ કેટલું થયું √12 तो बने नहीं अटपकाई लो तो ये हो गया 4 टाइम्स समझ पड़ी ने शू स्टोरी थी बच्चा लोग आज AB ની एनर्जी है बेटा एटली ज आ त्रणेयनी थाय के ना थाय तो टोटल एक बार बे बार त्रण बार चार बार आ एक नहीं एक एटले इंटू में 4 कर दीधुं सिम्पली आ AC ની જેટલી પોટેન્શિયલ એનર્જી છે એટલી જ BD ની પણ થાય ને તો જે AC ની ગણી એટલી જ BD ની એટલે આવી ટોટલ કેટલી વાર છે બે વાર એટલે ઇન્ટુ 2 કરી લીધું તો 4 टाइम्स UAB KQ² by L plus 2 times UAC KQ² by √2L 2 અને √2 माथी एक √2 डाल दो तो ऊपर √2 बचसे समझ में आया यहाँ से एक √2 ऊपर बचेगा KQ² by L ने कॉमन ले लो तो अंदर शू बचसे 4 प्लस √2 तो ये है हमारा आंसर तो आ रीते कैलकुलेट करवानुं आ रीते जो थोड़ू सिंपल बनी जाए छे क्लियर हुआ समझ में आ गया होगा अने हाँ नेगेटिव चार्ज होय तो विथ साइन मूकवानो भाई जे नेगेटिव होय एनी टर्म नेगेटिव पण मूकी शको एक एग्जाम्पल आपू ट्राय करजो खुद से ट्राय करना सेम आज करूँ छू चौरस है बाजू में पेल है ओके एल 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 चारे शिरोबिंदु पर क्यू चार्ज क्यू 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 अने हजू आमा मॉडिफाई करूँ छू बेटा कि सेंटर ऊपर एक चार्ज मूकू -2Q ठीक तो हवे जे तंत्र बन्यु सेंटर ने ओ कही देजो नाम आपी दईए चलो नाम आपी दईए ABCD अने केंद्र ने कही देजो बेटा O तो हवे तंत्रनी पोटेंशियल एनर्जी U डिराइव करो ट्राय करजो जाते शू आंसर आवे छे कहेजो मने बीजो आपू चलो प्रैक्टिस करते हैं चौरसना बदले शू थई गयुं आ क्यूब बनाई लीधो मैं ठीक है तो एक क्यूब है एक समघन है अगेन बाजूनु माप मानी लो L ज छे अने दरेक शिरोबिंदु पर क्यू है तो तंत्रनी स्थिति ऊर्जा अगेन पूछी ठीक है समझ में आ गया नाम आ रीते लखी लेजो ABCD EF GEF ये रहा अपना G और ये हो गया H तो આપણે एक सिस्टम बनी गई बेटा तंत्रनी पोटेंशियल एनर्जी अहीं આપણે કેલ્ક્યુલેટ કરવાની છે હજુ થોડું કોમ્પ્લિકેટેડ કરવું હોય તો હજુ શું કરી શકાય તો કે આનું પણ કેન્દ્ર લખી લો O અને એના કેન્દ્ર પર પણ મૂકી દો કોઈ ચાર્જ -Q લખી દો ત્રીજો દાખલો બની જાય તો ઠીક છે સમજ પડી ગઈ છે કે આવી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ મેથડ સિમ્પલ છે કે બે બેની પેર બનાવવાની અને શોર્ટ કરવા માટે જે પેર સરખી થતી હોય
એ આ રીતે કરી લેવાની. 4 પેર થતી હોય તો ઇન્टू 4 कर लो, 2 થઈ હોય તો ઇન્टू 2 કરી લો. ક્લિયર हुआ? લખી લો બેટા આરામથી.